નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. નવસારીમાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, ભલે પૂરનું સંકટ ટળી ગયું હોય, પરંતુ હજી પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પાણી ભરાયેલા છે. ત્યારે નવસારીમાં સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું. રંગોનગરમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી પડી રહી છે. રંગોનગર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ અહીંયા પાણી ઓસર્યા નથી. કેટલીક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. સોસાયટીના રહીશોએ ઘરોમાં સફાઈની પણ શરૂઆત કરી છે, કારણ કે વરસાદી પાણી ઘરોમાં પણ આવી ગયા હતા. જાડી ઝાખરા કેટલો કચરો પણ ઘરમાં આવી ગયો હતો, જેના કારણે લોકોએ હવે વરસાદ રોકાતા ઘરોમાં સફાઈની શરૂઆત કરી છે. પરંતુ બહાર નીકળતાની સાથે જ ફરી એ જ પાણી ભરાયેલા છે, ફરી એ જ ગંદકી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે સવારનો આ સમય છે કે જ્યારે એક વાહન ચાલક દૂધ આપવા માટે આવ્યો, ત્યારે તેને આ જ પાણીમાંથી પસાર થવું પડ્યું. यहाँ तो पानी तो बहुत ज़्यादा था, 26 फीट पानी आया था और पानी तो कम से कम बोले तो शाम से पानी इसमें रूम में आ गया था. हम लोग को रूम छोड़ना पड़ा यहाँ पे और बहुत बुरा स्थिति हम लोग का है थोड़ा. और पानी तो काफ़ी हर साल आता है. इस बार गए साल भी बहुत पानी आया था, इसमें सामान भी बर्बाद हो गया था हम लोग का. बहुत ये सामान तो ख़राब हो गया था और बहुत पानी में बह गया था. ये स्थिति तो बहुत ख़राब चल रहा है, क्या करें. किस तरह से रात गुजरी, घरों में कितना पानी? घर में तो बोले ना 5 फीट पानी आ जाता है. रात किस तरह से गुजरी, खाना वगैरह कैसे रहा? खाना वगैरह तो नहीं मिला, मगर हम लोग का रिलेशन है तो वहाँ जा चले गए तो वहाँ तो खाना मिला रहा है. નવસારી શહેરમાં પૂર્ણાનો પ્રકોપ શાંત તો થઈ રહ્યો છે, પરંતુ હજી કેટલાક વિસ્તારો જે છે એ અસરગ્રસ્ત હાલતની અંદર છે. હાલ આપણે રંગુનનગર વિસ્તારની અંદર છે. રંગુનનગર વિસ્તારમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે આ ઘરોની અંદર પાણી ભરાયા હતા અને હાલ પૂર્ણા નદીનો પ્રકોપ શાંત થતાં આ વિસ્તારની અંદરથી ઘરમાંથી પાણી તો નીકળી ચૂક્યા છે, પરંતુ અહીં સાફ સફાઈ અભિયાનની શરૂઆત લોકોએ કરી છે. ઘરની અંદર પાણી ભરાયા હતા. દ્રશ્યોમાં આપ જે પ્રમાણે નિશાનો જોઈ રહ્યા છો, દિવાલ ઉપર પૂરના પ્રકોપના નિશાન જોવા મળી રહ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને હાલ લોકો દ્વારા જે છે એ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. कितना 24 फीट पानी था, 24 फीट पानी. आपके घर में कितना पानी? पानी इतना, ये देखो घर के अंदर 4 फीट पानी था, 4 फीट पानी. कितने टाइम तक पानी रहा? 12 घंटा तक. किस तरह की हालाकी का सामना करना पड़ा, कैसे परिस्थिति, रात कैसे गुजरी? हाँ, बहुत दिक्कत हुआ रात को, बहुत. हम लोग घर छोड़ के निकल गए थे दूसरी जगह. हाँ, दूसरी जगह चले गए थे घर छोड़ करके. બિલકુલ. તો જે રીતે સ્થાનિક અહીંયાના રહીશ છે તે જણાવી રહ્યા હતા કે પૂરા 12 કલાક સુધી ઘરની અંદર પાણી રહ્યું હતું. તે લોકો પોતાનું ઘર છોડીને બીજા વિસ્તારમાં જવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ હવે પાણી ઓસરવાની શરૂઆત થતાં સ્થાનિક રહીશો છે જે છે તેમણે પોતાના ઘરોની અંદર સફાઈ હાથ ધરી છે અને પૂરના પાણી સંપૂર્ણ રીતે ઓસરી જાય તેવી તે લોકો રાહ જોઈ રહ્યા છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.